ફતેહગઢ તાલુકા પંચાયત પર ફતેહનો ઝંડો ફરકાવવા માટે કોંગ્રેસ કટિબદ્ધ। રાપર તાલુકાની ફતેહગઢ તાલુકા પંચાયત પર ફતેહનો ઝંડો ફરકાવવા માટે કોંગ્રેસ કટિબદ્ધ। પરબતભાઈ કારાની મહેનત અને કાર્યકરોનો ઉત્સાહ આ સીટ પર કરશે નવાજૂની। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર। નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ ને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। ખાસ તો અત્યારે આપણે કચ્છ જિલ્લા પંચાયતના ફતેહગઢ જિલ્લા પંચાયતની સીટ ઉપર છે। અત્યારે આપણે કોંગ્રેસના કાર્યાલયમાં છીએ। કોંગ્રેસના કેન્ડિડેટ તરીકે અહીંયાથી ફતેહગઢ તાલુકા પંચાયતમાં ભીમાભાઈ રત્નાભાઈ કારા એટલે કે આંજણા ચૌધરી પટેલ છે, અને ખાસ તો એમના મોટા ભાઈ પરબતભાઈ લોકશાહીને જીવતી રાખવામાં સતત પ્રયત્નશીલ રહે છે। સરપંચની ચૂંટણી હોય, તાલુકા પંચાયતની હોય કે વિધાનસભાની હોય, પરબતભાઈએ જે પંજાનું દામન પકડ્યું છે એ લગભગ હું છેલ્લા ઘણા વર્ષોથી જોતો આવું છું કે એમણે મૂક્યું નથી। એટલે ખાસ તો આપણે પરબતભાઈને મળશું। પરબતભાઈ અત્યારે ભાજપના આવા વાવાઝોડામાં, ભાજપની પ્રચંડ રાજ્ય સરકાર હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, આવડી પ્રચંડ જેને કહી શકાય કે વાવાઝોડું હોવા છતાં તમે જે કોંગ્રેસની સાથે રહ્યા છો, શું કહેશો? ઘનશ્યામભાઈ ફતેહગઢ જિલ્લા પંચાયતના ઉમેદવાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા જાટાવાડાના સામતભાઈ ફોજીને કોંગ્રેસે ટિકિટ આપી છે। ફતેહગઢ તાલુકા પંચાયતના ઉમેદવાર ભીમાભાઈ રત્નાભાઈ કારાને ટિકિટ આપી છે। સામતભાઈ ફોજી જે આજે 20 વર્ષ દેશની સેવા કરીને આવ્યા છે, ત્યારે અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સામતભાઈને જે ટિકિટ આપી છે, લોકોની સેવા કરવા માટે એણે રસ દાખવ્યો છે। તો અમને પ્રજા ફતેહગઢ જિલ્લા પંચાયતમાં આવતા તમામ ગામો ફતેહગઢ તાલુકાના ઉમેદવાર ભીમાભાઈ રત્નાભાઈ કારા, ફતેહગઢ તાલુકા પંચાયત નીચે આવતા ફતેહગઢ, સાનગઢ, દેવીસર, સુજાપરા, વાંટ, માંજવસ પ્રજા મારા માટે બહુ સર્વોપરી છે। પ્રજાની અંદર કાયમી હું ઊભો હોઉં છું ખડે પગે। બધા ગામની અંદર એક એક ઘરથી હું વાકેફ છું। પ્રજા પણ મને કાયમી માટે સાથ સહકાર આપે છે। વિધાનસભા હોય, લોકસભા હોય, ગામ પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, ખૂબ પ્રજાનો મને સાથ સહકાર મળતો રહે છે। રત્નાભાઈ, ખાસ તો જે તમારો વિસ્તાર છે, મેં જોયું છે કે જ્યારથી ગજુભાઈ હોય કે જયવીરસિંહ હોય, આ પ્રજા કોંગ્રેસને જીતાડતી આવી છે, પણ આ વખતનો જે માહોલ છે એ કેવો લાગે છે? ઘનશ્યામભાઈ, આ વખતનો માહોલ આખા ગુજરાતમાં બહુ સારો છે। એમ રાપરની અંદર પણ અત્યારે પ્રજાનો માહોલ બહુ સારો છે। પ્રજા ઈચ્છી રહી છે કે રાપરની અંદર કોંગ્રેસની તાલુકા પંચાયત બને તો ગામોની અંદર જે સરપંચો છે એનાથી ક્વોન્ટિટી વધે અને વિકાસ સારો થાય। અને ફતેહગઢની અંદર હું કાયમી ખડે પગે રહું છું। ગમે એ રાત દિવસ કોઈ બી કામ હોય તો કરતો રહું છું। ખાસ તો દર્શક મિત્રો, હમણાં વચ્ચે જ્યારે અતિવૃષ્ટિની વાત આવી ત્યારે જે ફોર્મ ભરવાના હતા સહાય માટે, એમાં તલાટી દ્વારા જ્યારે વેરો ઉઘરાવવાની વાત આવી ત્યારે આ પરબતભાઈની જાગૃતતા હતી કે એમણે સીધો મને ફોન કરી અને તલાટીથી વાત કરાવવાનો પ્રયાસ કર્યો, અને એ વેરો બંધ કરાવવામાં જો મોટામાં મોટી સફળતા મળી હોય, વેરો ભરવો હોય, ગ્રામ પંચાયતનો વેરો ભરવો હોય દરેક નાગરિકની ફરજ છે, પણ તમે જ્યારે તકલીફમાં હો ત્યારે પહેલો વેરો ને પછી તમારું ફોરમ, આ અન્યાયને ના હાંકીને પરબતભાઈએ ક્યાંક ને ક્યાંક, ખાસ તો પરબતભાઈ તમે આવા ઘણા બધા પ્રશ્નોમાં ઊભા હો છો, પણ અત્યારે જે ફતેહગઢ તાલુકા પંચાયતના પ્રશ્નો હોય કે ફતેહગઢ જિલ્લા પંચાયતના એવા કયા પ્રશ્નો છે કે જે લઈને તમે પ્રજાની વચ્ચે જાઓ છો? ઘનશ્યામભાઈ, ફતેહગઢના ખૂબ પ્રશ્નો છે। રોડ રસ્તા હોય, ગટર પાણી હોય, બીજી જમીનની અંદર અત્યારે સોલાર દ્વારા જે સરકાર દ્વારા અદાણી અને અંબાણીને જે 5 લાખ એકર જમીન મફતમાં આપી દીધી છે બાજુના રણમાં, તો એની 8 થી 10 હેવી લાઈનો નીકળવાની છે। તો મને જાણવા મળ્યું છે કે કલેક્ટર દ્વારા ખાલી એક થાંભલાના 90,000 રૂપિયા આપીશું એવા પત્રો મને મળ્યા છે। તો હું મારી તાલુકા પંચાયતની અંદર જે ગામો આવે છે, માંજવસ, સાંઠગઢ કે ફતેહગઢ, એ ખેડૂતો માટે હું 50 લાખ રૂપિયાની સહાય નહીં મળે ત્યાં સુધી જંપીશ નહીં, અને બધા ખેડૂતોને મોટામાં મોટી સહાય મળે એના માટે લડતો રહીશ। ખાસ તો પ્રજાને શું અપીલ કરશો?
પ્રજાને મારી અપીલ છે કે હું છેલ્લા 20 વર્ષથી રાજકારણ જાહેર જીવનમાં ફતેહગઢમાં સેવા આપી રહ્યો છું, તો મને એક ઘરથી વાકેફ છે ને પ્રજા ઓળખે છે કે પરબતને ગમે ત્યારે ફોન કરશું કે ખાલી સમાચાર પહોંચશે તો પરબત જગ્યા ઉપર હાજર રહેશે. અહીંયા ખેડૂતોને લગતા પ્રશ્નો હોય, દવાખાનાના હોય, પશુઓના પ્રશ્નો હોય, ગમે ત્યારે હું તત્પર હાજર રહું છું. ને પ્રજાની ઈચ્છા આજુ ફેરે છે કે પરબતભાઈને જીત અપાવશે. શું લાગે? પરબતભાઈને જીતાવું. એમ? હા, પરબતભાઈને જીતાવીશ. પરબતભાઈ માંડળભાઈ અમારે કોંગ્રેસમાં આદવો નથી પણ એમ હાલે આવે છે. પરબતભાઈ. કોંગ્રેસનો માહોલ પણ સારો છે ને લઘુમતીથી ભીમજીભાઈ ને સામતભાઈ જીતશે એવી અમારી અપેક્ષા રાખીએ છીએ. બરાબર. પરબતભાઈને કોંગ્રેસમાં જીતાડશું બહુમતી લીડથી, અને સામતભાઈને પણ વિજય અપાવશું અને અમારી તત્પર મહેનત છે. તો દર્શક મિત્રો, આ હતા પરબતભાઈ અને એમના ટેકેદારો. ખાસ તો પરબતભાઈને મેં જેમ તમને વાત કરી કે ગામનો કોઈ પણ પ્રશ્ન હોય, આ માણસને તમે ગમે ત્યારે ઉઠાડી શકો એવો પારકી થતીનો જાગતર માણસ છે. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, ફતેહગઢ, કચ્છ.